તમે નાના નાના લોકોને તો હેરાન કરો છો, પણ આવા મોટા માથાઓ સામે કેમ ચૂપ થઈ જાવ? તાને કહેવાનું કે આ તો દ્વારકાધીશનું ધામ છે, દ્વારકાધીશના ધામમાં જરાક તો શરમ કરવી હતી. મને સિમ્પલ વસ્તુ સમજાવો, કયું મકાન 25 લાખનું સીધું 3 કરોડનું થઈ જાય? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. શરૂઆત કરીએ અમદાવાદના એક કિસ્સાથી, જેમાં ફરી એક કોન્સ્ટેબલને એસીબીએ પકડી પાડ્યો છે. આ ટ્રાફિક કોન્સ્ટેબલ ગેરકાયદેસર જે પાર્કિંગ કરેલું હતું એના બદલ મેમો આપવાનો હોય છે. એ મેમો આપવાની જગ્યાએ 300 રૂપિયાની લાંચ લેતા પકડાયો છે. થોડા દિવસ પહેલાં જ કોર્ટે પણ કહ્યું હતું કે ટ્રાફિક કર્મચારીઓ નજીવી રકમની લાલચમાં લોકોને હેરાન કરે છે અને મોટી મોટી જે લક્ઝરીઓ છે, મોટી ગાડીઓ છે, એમને છોડી દેતા હોય છે. આવું બેવડું વલણ કેમ? તમે નાના નાના લોકોને તો હેરાન કરો છો, પણ આવા મોટા માથાઓ સામે કેમ ચૂપ થઈ જાઓ છો? અને આજે એસીબીએ કોન્સ્ટેબલને પકડી પાડ્યો છે. હવે તો કિસ્સાઓ ઘણીએ વાર બને છે, ઘણીએ વાર આપણે જોયું હશે કે જ્યારે આ ટ્રાફિક કોન્સ્ટેબલ હોય, ખાસ કરીને ટ્રાફિક બ્રિગેડના જવાનો હોય, એ લોકોને આવી રીતે હેરાન કરતા હોય છે. હવે આપણે વાત કરીએ અમેરિકાની ચૂંટણીની. અમેરિકાની ચૂંટણીની અંદર વાત કરીએ તો જો બિડેન જે છે એ એમણે પોતાનું દાવેદારી જે હતી રાષ્ટ્રપતિ પદ માટેની એને પાછી લઈ લીધી છે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ છે, બીજી બાજુ જો બિડેન હતા, પરંતુ બંને વચ્ચે ડિબેટ પણ થઈ હતી. હવે એમણે પાછી લઈ લીધી છે દાવેદારી, અને હવે એવું કહેવાય રહ્યું છે કે કમલા હેરિસ એ જો ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડી શકે છે. અને કમલા હેરિસ જ્યારથી આવે છે ત્યારથી ડેમોક્રેટ્સની અંદર પણ જે છે એક નવો જોશ આવ્યો છે. એવું મનાઈ રહ્યું છે કે કમલા હેરિસ લોકપ્રિયતામાં જેટલા બિડેન પાછળ હતા, ટ્રમ્પથી એટલા પાછળ નથી અને લોકપ્રિય છે. કમલા હેરિસ ભારતીય મૂળના છે, એટલે એમનું મૂળ ભારતીય છે, પરંતુ તમારે એવું જરાય હરખાવવાની જરૂર નથી કે ઇન્ડિયન છે. ઇન્ડિયન જરા પણ નથી, એ અમેરિકન છે. એ પોતાની જાતે અમેરિકન જ માને છે અને એમની જેટલી પણ પ્રાયોરિટીઝ અને બધું છે, બધું અમેરિકાનું છે. માત્ર એમનું નામ કમલા છે, એનાથી જરાય હરખાવવાની જરૂર નથી. કમલા હેરિસની વાત કરીએ તો જે પહેલાં અંતર જે દેખાતું હતું એ અંતર જે છે અત્યારે ચેન્જ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ આગળ છે, પરંતુ તેમ છતાં અત્યારે જે છે કમલા હેરિસના આવવાથી જે ટક્કર છે એ મજબૂત બની છે. વાત કરીએ વરસાદની. વરસાદે ગુજરાતમાં ત્રાહિમામ બોલાવ્યો છે. વડોદરામાં 13 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યાં જુઓ ત્યાં આગળ વાહનો ડૂબી રહ્યા છે અને ઘણી બધી જગ્યાઓ કેડો સુધી પાણી ભરાયું છે. વિશ્વામિત્રી નદી પણ બે કાંઠે વહી રહી છે. વાત કરીએ સુરત ઉપર પણ. સુરતની અંદર પણ આવો જ વરસાદ છે. સુરત, વલસાડ, બારડોલી, પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તમામ જે અધિકારીઓ છે એમને આદેશ આપી દેવામાં આવ્યો છે કે પોતાના મથકમાં જ રહે. નેતાઓ પણ જે છે આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જઈ રહ્યા છે. હવે આપણે વરસાદની વાત કરી તો હવે વાત કરવી છે આપણે એક એવી ઘટનાની કે જે ઘટનાએ ખરેખર વળી પાછી પોલ ખોલી નાખી છે ભ્રષ્ટતંત્રની. ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન બ્રિજ અથવા તો સિગ્નેચર બ્રિજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ હજુ આ ઉદ્ઘાટનને ઘણા દિવસો પણ નથી થયા ત્યારે એની અંદર ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. સિમ્પલ સિવિલ એન્જિનિયરિંગની ભાષામાં કહું તો જે લેયર હોય છે, લેયર નીકળી ગયું છે ને એના જે રીબાર્સ હોય છે, રીબાર્સ એટલે જે સ્ટીલના સળિયાઓ હોય છે દેખાવાના શરૂ થઈ ગયા છે. આવા ગાબડાઓ પડ્યા છે. સાઇડ રેલિંગની દિવાલ પણ જે છે તૂટી હતી. 5 મહિના પહેલાં જ આ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું. ત્યારે હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આવું તો તમે કેવું બાંધકામ કર્યું કે 5 મહિનાની અંદર ઉપરની જે છે કોપરા નીકળવાના શરૂ થઈ ગયા છે અને આવી રીતે ગાબડા પડી રહ્યા છે. જોકે અધિકારીઓ તો એવું કહી રહ્યા છે કે બહુ મોટી વસ્તુ નથી, આવું છે તેવું છે, પરંતુ હકીકત એ છે કે તમે આટલો મોટો બ્રિજ બનાવ્યો હોય તો એની અંદર આવી બેદરકારી તમે કેવી રીતના રાખી શકો? જોકે થીગડા મારી દેવામાં આવે છે, પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું છે, પરંતુ રિયાલિટી એ છે કે આ કામ નબળું તો થયું છે ને જે દેખાઈ રહ્યું છે. ચોંકાવનારી અને મોટી બાબત એ છે કે આ જે કંપનીએ આખું કામ કર્યું છે એ જ કંપની છે જેણે બિહારના ભાગલપુરની અંદર ગંગા નદી ઉપર બ્રિજ બનાવ્યો હતો અને એ બ્રિજ તૂટી ગયો હતો. જે બ્રિજ તૂટી ગયો હતો એ તૂટી જનાર બ્રિજની જે કન્સ્ટ્રક્શન કંપની હતી એણે જે છે આ સુદર્શન સેતુ બનાવ્યો છે. જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે, જેટલા પણ નેતાઓ હોય, અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટર હોય, બધાને કહેવાનું કે આ તો દ્વારકાધીશનું ધામ છે. દ્વારકાધીશના ધામમાં જરાક તો શરમ કરવી હતી. દ્વારકાવાળો ત્યાં બેઠા બેઠા જુએ છે તમને, તમે જે રીતે આ બધું કામ કરી રહ્યા હતા. નો ડાઉટ કદાચ તમને રૂપિયા કમાવાની એટલી લાય હશે કે તમે દ્વારકાવાળાને ભૂલી ગયા છો, પરંતુ યાદ રાખજો એ નથી ભૂલતો કોઈને. 5 મહિનાની અંદર આવા ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાય લોકો એવું કહી રહ્યા છે કે આ તો ઠીક છે, આટલું નાનું એવું ગાબડું છે, પણ ના, એક નાનું ગાબડું નથી. જ્યારે કોઈ પણ કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ હોય છે એ એના રીવાર્સ એટલે કે એના સળિયાઓને લઈને હોય છે. પણ જો સળિયા ઉઘાડા થઈ જાય તો એની અંદર કાટ લાગી શકે છે અને પરિણામે જેનું સ્ટ્રક્ચર છે વીક પડી શકે છે. એટલા માટે થઈને જ્યારે આવી વસ્તુ થતી હોય તો એ ખૂબ ચિંતાનો વિષય છે. ફોટા જ્યારથી સામે આવે છે ત્યાં સુધી ચર્ચાનો વિષય છે.
પૂનમ માડમ છે, ત્યાંના સાંસદ છે, એમણે અધિકારીઓને ફોન તો કરી દીધો હતો, પરંતુ હવે ઓફિશિયલ રિપોર્ટ આવવાની વાટ જોવાઈ રહી છે. રિપોર્ટ શું આવવાનો છે, જે થયું છે તો આપણે બધાએ સામે જ જોઈ લીધું છે અને આવા જ કામ થઈ રહ્યા છે. મને એક વાત સાંભળવા મળી છે કે બિહારના બ્રિજો હવે કમ્પ્લેન કરી રહ્યા છે કે ગુજરાતના બ્રિજ જે છે અમારી કોપી કરી રહ્યા છે. તો આવી રીતે તો કેમ ચાલશે? અને આવું ચાલી રહ્યું છે. રિયાલિટી એ છે કે દરેક કોન્ટ્રાક્ટર જે હોય છે, કન્સ્ટ્રક્શનની કંપની ચલાવતા હોય છે, બધાને ખબર છે ક્યાં કેટલા પર્સન્ટ જાય છે. ટકાવારી ફિક્સ છે. મુખ્યમંત્રી જો ઈચ્છતા હોય કે આ રાજ્યની અંદર આપણે ભ્રષ્ટાચારને પૂરી રીતે 0% કરી નાખવો છે, તો એ કિસ્સામાં તમારે ટકાવારીની સિસ્ટમ સમજવી પડશે. પોલીસ સ્ટેશનોમાં વહીવટદારો છે, ટકાવારી ચાલે છે. જેટલી પણ R&B ડિપાર્ટમેન્ટ છે, જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, તમામ ડિપાર્ટમેન્ટની અંદર ટકાવારી ચાલી રહી છે. જી હા, એવરીવેર વેરેવર યુ ગો દરેકના ટકા છે. એન્જિનિયરના આટલા ટકા, પ્લાનરના આટલા ટકા છે, પ્લાન અપ્રૂવ કર્યાના આટલા ટકા છે, ઓડિટરના આટલા ટકા છે, બધાના ટકા ચાલે છે. પોલીસ સ્ટેશનની અંદર પણ આ હાલ છે. આજે કન્સ્ટ્રક્શન વિભાગના જેટલા પણ વિભાગો છે, R&B હોય, નર્મદા હોય, દરેકની અંદર ટકાવારી ચાલે છે. નર્મદામાં પણ આપણે ઘણીવાર જોતા હોય છે કે કેનાલ જ આખી ધોવાઈ જાય. તો આવું તો ચાલી રહ્યું છે. અને બધા જે બ્રિજ બની રહ્યા છે, તમારા અને મારા પૈસા બની રહ્યા છે. આપણે લોકો ટેક્સ ભરીએ છીએ, આપણે મહેનત કરીએ છીએ, આપણે મહેનત કરીને ટેક્સ જે ભરીએ છીએ, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ જે ટેક્સ ભરીએ છીએ, એમાંથી આ બ્રિજ બને છે ને. આ બ્રિજમાં જે પૈસા યોગ્ય રીતે લાગવા જોઈએ નથી લાગતા ને, પરિણામે આવા ગાબડાઓ પડે છે. અને સરકારે તો હવે ટેક્સ વધારવા માટે થઈને નવા ગતકડા શરૂ કર્યા છે, નવા બોજ નાખવાની શરૂઆત કરી છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે છે એ ટેક્સ વધારી દીધો છે, 12.5% કરી દીધો છે. અને શોર્ટ ટર્મ પણ જે છે 20% કરી દેવામાં આવે છે. લોકોની અંદર આને લઈને ગુસ્સો છે કે તમે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે છે આ ટેક્સ વધારી દીધો છે. હવે વસ્તુ એ છે કે જે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનની વાત કરી, તો જે લોસ છે, મેઇનલી લોસ કોને છે? જે લોસ છે એ મેઇનલી લોસ નાના અને મધ્યમ વર્ગના લોકોને છે. કારણ શું છે? કારણ કે મધ્યમ વર્ગના લોકો જે છે એની માટે તેને અમુક જ રસ્તા છે કે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરી શકે. મતલબ કે શેર બજારમાં એને જો રોકાણ કરવું છે તો આવી રીતે જ કરી શકે છે. પણ જો કોઈ મોટો વ્યક્તિ છે જેની જોડે કરોડો રૂપિયા છે, તો એન્જલ ઇન્વેસ્ટર તરીકે રોકાણ કરી શકે છે. એ મોટા લોટ લઈ શકે છે. શરૂઆતની અંદર જે છે અલગ રીતે થઈને કોઈ પણ કંપનીની અંદર સ્ટેક લઈ શકે છે. નાના અને મધ્યમ વર્ગના લોકો નથી કરી શકતા ને એમના ગજવા ઉપર જ હાથ નાખવામાં આવ્યો છે. આવી જ રીતે વાત કરીએ, ઇન્ડેક્સેશનની વાત પણ કરવામાં આવી હતી કે જે લોંગ ટર્મ ગેઇન જે થાય છે, ખાસ કરીને મકાનની અંદર, તો એની અંદર ઇન્ડેક્સેશન છે એને કેન્સલ કરવામાં આવ્યું છે. અને જે 20% ટેક્સ હતો એને 12.5% કરવામાં આવ્યો છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ તો ફાયદાનો સોદો છે. ફાયદાનો સોદો એવી રીતે ગણાવી રહ્યા છે કે માની લો કે 25 લાખનું મકાન 3 કરોડમાં વેચે, આવી ગણતરીઓ કરી રહ્યા છે. મને સિમ્પલ વસ્તુ સમજાવો, કયું મકાન 25 લાખનું સીધું 3 કરોડનું થઈ જાય? કયું મકાન 25 લાખનું હોય ને સીધું 3 કરોડનું થઈ જાય? કોઈ વ્યક્તિએ 50 લાખનું મકાન લીધું હોય તો એને 1 કરોડ થઈ જાય. તો સમજે 1 કરોડ તો થઈ પણ શકે છે, પણ 50 લાખનું મકાન 3 કરોડનું તમે ક્યારે જોયું? જો માની લો કે પહેલાં કેવું હતું, 50 લાખનું મકાન જે છે એ 3 કરોડનું થયું અને એના પછી માની લો કે 30 લાખ રૂપિયાની અંદર ઇન્ડેક્સેશન લગાડવામાં આવતો હતો, તો 80 લાખ. તો જે ટેક્સ લાગતો હતો 20 લાખ ઉપર જ લાગતો હતો. તો 20 લાખના જે છે 20% તમે જો કન્સિડર કરો છો તો એ પ્રમાણે કંઈક 4 લાખ રૂપિયા જેવી રકમ થાય છે. પરંતુ હવે શું થયું છે? હવે એવું થયું છે કે માની લો કે ટોટલ જે 50 લાખની તમારી વેલ્યુ હતી એનું 1 કરોડની વેલ્યુ થઈ, તો જે 50 લાખ વેલ્યુ ટોટલ વધી છે બાઇંગ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ વચ્ચે, એ 50 લાખ ઉપર 12.5%, 12.50 6 થી 7 લાખ રૂપિયા જેટલો ટેક્સ લાગશે. આવી રીતે તમારા ગજવા ઉપર હાથ નાખવામાં આવે છે. ઘણા બધા સો કોલ્ડ પોતાની જાતને પત્રકારો કહેતા લોકો અને આવા ઘણા બધા લોકો એવા બેનિફિટ ગણાવી રહ્યા છે કે આવી રીતે ફાયદો થશે, પરંતુ રિયાલિટી એ છે કે આટલી બધી કિંમત કોઈ મકાનની વધી નથી રહી. તમે મને બતાવો કે કયું મકાન એવું છે જે 25 લાખ 50 લાખમાં ખરીદવામાં આવ્યું હતું, એની વેલ્યુ 3 કરોડ 4 કરોડ થઈ ગઈ છે? નથી થતી. આ જે વાતો તમે કરી રહ્યા છો એવું નથી થઈ રહ્યું. એટલા માટે થઈને આજે છે એ કોમન મેનના ગજવા ઉપર હાથો જ નાખવામાં આવ્યો છે. આશા રાખું છું કે આપ સૌને આજનું સમીક્ષા ગમ્યો હશે. ગમ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.